સવારના વાગી ગયા 9. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. તો ચા નાસ્તો થઈ ગયો, કચરા પોતું ને એવું બધું ચાલી ગયું. શું કેવું ભાઈ? પછી નીકળી ગયા આપણે ભરવા માટે અને ભરતા પહોંચ્યા બ્લડ ડોનેશન કેમ્પમાં. જોકે આપણે તો ડોનેટ નહોતું કર્યું કારણ કે છે જ નહીં તો વધારે. તો આજ તો બનાવ્યું બટેકાનું શાક, દાળ ભાત, કેરી, પાપડ, રોટલી, બેસી ગયા જમવા. રોદાન જમી લઈએ. પપ્પા પંખો નવો લાયા? હા, નવો લાયા. શું કરવાનું? આટલે લગાવવાનું? બરાબર, આ રહ્યો શેટો પડ્યો હતો આટલે એક નવો લગાવવાનો અને એક ટેબલ પંખો લાવી દીધેલો હજુ. તો બે નવા લાવી દીધા એમ? એક આ પડ્યો ને એક આટલે પડ્યો. આમ તો બે ખૂણામાં ચોટ જચ્યું રે, એક આટલે ને એક આટલે. તો આપણે તો આવી ગયા મોમાન ઘેર વેકેશન કરવા. અમદાવાદ રમીએ હેડો રમવા. હટ મમ્મી, શું બનાવો પણ? દાળ વડા એમ? બરાબર. તો મમ્મીએ બનાવ્યા દાળ વડા ને રસ, બટેકાની ભાજી, રસ, પૂરી. રસ ને પૂરી ભાજી. સરસ. અમે 2 જણા જઈએ, બહાર નીકળી જા. કાટપડ જીરા, કાટપડ તો ફૂંક મારતો દીવાય હવે તો. તો ચા પડા જ નતા ગાડી પર. એક વાર તો થોડી વાર અમદાવાદ રમે અને ફોરમને કાઈ કરી પછી બેસી ગયા જમવા. તો આજનો બ્લોગનું એન્ડ થાય છે. મળીએ કાલે એક નવો બ્લોગ સાથે. લાઈક, શેર, સબસ્ક્રાઇબ. બાય.